આ મરમટ ગામ છે અને જો આપણી ગાડીએ પાર્કિંગ કરી દીધી છે ને આ ગામ છે મરમટ. જોઈ લો ગાઈસ વરસાદ થઈ ગયો છે આજે અને જોઈ લો વાતાવરણ કેવું થઈ ગયું. જોઈ લો ગાઈસ બેહી ગઈ છે ફેમિલી જમવા બધાય. હાલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જવાનું છે સરાડિયા અને જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જવાનું છે અટાણે 12 વાગ્યા છે એટલે 12 વાગે જવાનું છે આપણે સરાડિયા. જોવો તમે વરસાદ દેખાડો. જોઈ લો ગાઈસ વાદળા થઈ ગયા છે ને ઝીણા ઝીણા સાટા આવે છે. આમાં કેમેરામાં નહીં દેખાય પણ સાટા આવે છે ઝીણા ઝીણા. હાલો ગાઈસ ગાડી ચાલુ કરી દીધી છે ને હવે આપણે નીકળી છે હરાડિયા બાજુ. હાલો ગાઈસ જો સરડિયા રોડ ઉપર જોઈ લો ફૂલ વરસાદ ચાલુ છે અટાણે. હાલો ગાઈસ આપણે મરમટ ગામમાં પૂગ ગયા છે જોઈ લો તમને દેખાડું મરમટ ગામ અને આપણે પેસેન્જર ખાલી કરી દીધા છે. જોઈ લો ગાઈસ આ મરમટ ગામ છે અને જો આપણી ગાડીએ પાર્કિંગ કરી દીધી છે ને આ ગામ છે મરમટ. આ પુલ છે આ રોડ છે. હાલો ગાઈસ આપણે ફેરો કમ્પ્લીટ થઈ ગયો છે ને આ ફેરો અહીં પૂરો થઈ ગયો છે એટલે હવે આપણે નીકળી છીએ વધાવી તક. હાલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ને જોઈ લો નેહલ બેન ને યશુભાઈ શું કરે છે તમને દેખાડ દો. જોઈ લો ગાઈસ આ બે છોકરાઓને ટીવી જોયું હોય કા ભાઈ? હે ટીવી જોઈ લેસન થઈ ગયો કમ્પ્લીટ? તારે યશુભાઈ લેસન થઈ ગયું? હે નિશાળ જ કરી લીધું તે? વાહ ભાઈ વાહ. જોઈ લો ગાઈસ વરસાદ થઈ ગયો છે આજે અને જોઈ લો વાતાવરણ કેવું થઈ ગયું કમ્પ્લીટ મસ્તનું થઈ ગયું. જોઈ લો ગાઈસ બેહી ગઈ છે ફેમિલી જમવા બધાય. નેહલ બેની બેહી ગયા છે, યશુભાઈ જમી લીધું. જોઈ લો ગાઈસ યશુભાઈ બેઠો છે અહીંયા જમી લીધું ને ભાઈ? શું જમ્યું આજ? લાડુ આપણે બનાવ્યો હતા એ? ખીચડી ને છાશ. દૂધ ન પીધું? બાકી ભણવા શું કર્યું યશુભાઈ? હું લખવાનું કીધું તું? એક ને એક. જોઈ લો ગાઈસ એક ને એક લખવાનું કીધું યશુભાઈ ને. નેહલબેન આવો નજીક આવો. જોઈ લો ગાઈસ નેહલબેન આવી ગઈ છે. નેહલબેન શું ભાઈ શું ભણાવ્યું તમને? શબ્દ જ લખાવ્યા અને બીજું શું ભણાવ્યું? બીજું કાંઈ નહીં રમાયડા. લેસન શું આપ્યું આજ તને? કમ્પ્લીટ થઈ ગયું ને? અને જમી લીધું? સારું હાલો. અને હું જમવામાં આજ શું ખાધું તે? દૂધ પી લીધું ને? હાલો રેડી હાલો. હાલો ગાઈસ આપણે મેળી આવી ગયા છે ને જોઈ લો મેળી શું હાલે છે. જોઈ લો ગાઈસ મેળી હાલે છે. બાજરાના રોટલા બની ગયા છે કમ્પ્લીટ. હવે ખાવાની તૈયારી હાલે છે. હાલો આપણે જમી લઈએ. હાલો ગાઈસ જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે આપણે જમી લઈએ. જોઈ લો ગાઈસ આ બરફ આવી ગયો છે ને આપણે ઠંડી કરવા મૂકી દીધી સાઈઝ અને આપણે હવે તૈયાર કરો હાલો જમવાનું. હાલો ફટાફટ હાલો. હાલો ગાઈસ જમવામાં છે ટમેટાનું શાક, બાજરાનો રોટલો અને દૂધ. હાલો ગાઈસ આપણે જમી લીધું છે ને આજ વિડીયો એવું બધું કાંઈ થયો નથી કેમ કે આપણે ગયા હતા ફેરામાં ને હાલતો હતો વરસાદ એટલે વરસાદનો કાંઈ વિડીયો હું કાંઈ ઉતારી શક્યો નહીં એટલે ઘરે આવીને આપણે વિડીયો એટલો કર્યો છે. એટલે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. ડેલીઓ બળફ આવી ગયા છે ને આપણે આ ઠંડી કરવાની છે સાઈઝ. प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकां